7 ગુજરાતી ન્યૂઝ દ્વારા પ્રથમ વખત સર્વ સમાજ માટે એક અનોખું અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સદભાવનાના સંસ્કાર ટ્રસ્ટ આયોજિત અને 7 ગુજરાતી ન્યૂઝ દ્વારા સંચાલિત આ સમૂહ લગ્ન પ્રસંગે આજે 15 દીકરીઓના પવિત્ર બંધન બંધાયા હતા. વડોદરા જિલ્લાના સમિયાલ ગામે યોજાયેલ આ સમરસતાના આ લગ્ન મંચ પર માનવતા, સમાનતા અને એકતાનો અદ્ભુત સંદેશો જોવા મળ્યો હતો. એક સાથે 15 વરરાજાઓ ઘોડાગાડી પર સવાર થઈ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ડીજેના તાલે જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા અને સમગ્ર ગામ ઉત્સવના રંગે રંગાયું હતું. વરઘોડો ભવ્ય રીતે લગ્ન મંડપે પહોંચતા જ વાતાવરણમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. 7 ન્યૂઝ ગુજરાતી અને લગ્ન સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા માટે 7 ગુજરાતી ન્યૂઝના ઓનર નિલેશ રાવળ, મનીષભાઈ મકવાના સહિત તમામ જે ટીમો છે જે સેવા અને સમર્પણ ભાવથી અવિરત મહેનત કરી હતી અને આ સમૂહ લગ્નોત્સવને ઉત્સવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન માત્ર કાર્યક્રમ નહોતો, પરંતુ સેવા, સમર્પણ, એકતાનો ઉત્સાહ અને સમરસતાનું લગ્ન મંચ બની સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થવા પામ્યો હતો. એક સારા વિચાર સાથે અમે અમારી ટીમ એટલે કે 7 ન્યૂઝ ટીમ બધી મળીને સદભાવના સંસ્કાર ટ્રસ્ટનું ઓપનિંગ કર્યું અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આજે આ પ્રથમ સમૂહ લગ્ન સક્સેસફુલ થયું છે અને ઘણા અમારા ટીમના લોકો જે છે રાત દિવસ મહેનત કરી છે. મારી ટીમને હું ખરેખર સલામ કરું છું કે આવો ને આવો મને સહકાર મળતો રહે. ઘણા મીડિયાકર્મી પણ સાથ આપ્યો છે, તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરી હમણાં મનીષભાઈ ઘોડેવાળા, આજે તેઓએ પણ ઘણી મહેનત કરી છે. મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અને જો ભગવાનનું ધારશે તો 5મા મહિનામાં અમે ફરીથી 21 દીકરીઓનું કન્યાદાન કરવા જઈ રહ્યા છીએ. આજ રોજ તારીખ 25/1/2026ના રોજ સમિયાલાની ધરતી પર 15 દીકરીઓના કન્યાદાન દેવાયા હોય 7 ન્યૂઝ ગુજરાતી તરફથી, તમામ ટીમ તરફથી. આજે કેટલાય મહિનાઓથી 3 મહિનાઓથી જ્યારે અમારી ટીમ મહેનત કરતી હોય અને એ મહેનત આજે રંગ લાવી હોય. આજે સ્ટેજ પર તમે જાતે જ જોયું કે કંઈક લોકો દાતાઓ છે, જેણે ધરતી આપી છે, જેણે જમણવારમાં મદદ કરી છે, જેણે કંઈક ને કંઈક આ સમૂહ લગ્ન માટે દાન આપ્યું છે. પહેલાં તો એ દાતાઓનો ધન્યવાદ માનું છું. મુખ્ય મહેમાનોનો ધન્યવાદ માનું છું. અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓએ 15 તિજોરીઓ દીકરીઓને દાન આપી, એમનો હું ધન્યવાદ માનું છું. અમારા સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટે પણ ઘણો સાથ આપ્યો. ખરેખર રસિકભાઈ, અમારા પ્રદેશના જે પ્રમુખ છે, એમને પણ ધન્યવાદ માનું છું. એ પણ સવારે હાજરી આપીને ગયા. એટલે ખરેખર અમારા જે ટીમને અને આ સમૂહ લગ્નને જે સફળ બનાવવા દાતાઓએ જે સિંહ ફાળો આપ્યો છે, એમનો ધન્યવાદ માનું છું 7 ન્યૂઝ ગુજરાતી તરફથી. અને આ મીડિયા કર્મીઓ જે ખરેખર આખો દિવસ અહીં રહ્યા છે, એ તમામ મીડિયા કર્મીઓને હું ખરેખર ધન્યવાદ માનું છું. મારો ટીમનો ધન્યવાદ માનું છું. હું મનીષ ઘોડાવાલા. જય ભીમ, ભારત માતા કી જય.